90% લોકો આ વાત નહીં જાણતા હોય કે નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીના કયા સ્વરૂપની પૂજા થાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. શૈલનો અર્થ થાય પર્વત અને શૈલપુત્રી એટલે પર્વતરાજ હિમાલયના પુત્રી. એક કથા અનુસાર જ્યારે માતા સતીએ પોતાના પતિ ભગવાન શિવનું અપમાન સહન ન કરી શકતા પોતાનું જીવન ત્યાગી દીધું હતું અને ત્યારબાદ ત્યારે ફરી તેમને જન્મ લીધો અને એ બન્યા શૈલપુત્રી. એટલા માટે જ તેમને ધૈર્ય અને સમર્પણના દેવી પણ કહેવામાં આવે છે. પ્રથમ દિવસે તેમની આરાધના કરવાથી ભક્તોને મનોબળ મળે છે, જીવનમાં સંઘર્ષોનો સામનો કરવાની હિંમત મળે છે અને તેમજ નવરાત્રિના ઉપવાસની પણ સફળતા મળે છે. તેમના હાથમાં ત્રિશૂળ છે અને કમળ છે અને તેમના વાહન તરીકે નંદીજી છે, જે પણ ધૈર્ય અને અડગ વિશ્વાસનું એક પ્રતીક છે. શૈલપુત્રી માતાને જ આપણે પાર્વતી, હેમાવતી તેમજ શિવશક્તિના રૂપે પણ આપણે જાણીએ છીએ. માટે જ પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા વગર નવરાત્રિ અધૂરી ગણાય છે. કમેન્ટ કરીને જરૂર જણાવશો કે માતા શૈલપુત્રી વિશેની આ રસપ્રદ માહિતી આપમાંથી કોણ કોણ જાણતું હતું.